જૈન મિત્રો, હું પંકજ જોશી કરી રહ્યો છું ભાવનગર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે યુનિફોર્મ સિવિલ કોડ ઉપર. યુનિફોર્મ સિવિલ કોડ જેને આપણે ટૂંકમાં કહીએ છીએ યુસીસી, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સમાન દીવાની સંહિતા અથવા તો સમાન દીવાની ધારો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ યુનિફોર્મ સિવિલ કોડ છે શું, અને બીજું કે ભારતના કયા કયા રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ ગયો છે અને કયા કયા રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેની કાર્યવાહી રાજ્યોએ શરૂ કરી દીધી છે. તો આ છે આજનો આપણો ટોપિક. તો મિત્રો, પહેલાં વાત કરીએ કે યુનિફોર્મ સિવિલ કોડ કોને કહેવાય. તો મિત્રો, આપણા દેશની અંદર બે પ્રકારના કાયદા લાગુ થાય છે, ફોજદારી કાયદા અને દીવાની કાયદા. કારણ કે આપણા દેશમાં બનતા ગુનાઓને પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે, દીવાની ગુનાઓ અને ફોજદારી ગુનાઓ. તો મિત્રો, જે લોકો દીવાની ગુના કરે છે એમને દીવાની કાયદો લાગુ થાય છે, અને જે લોકો ફોજદારી ગુના કરે છે એમને ફોજદારી કાયદો લાગુ થાય છે. મિત્રો, ફોજદારી કાયદાની વાત કરો તો આપણા આખા દેશની અંદર ફોજદારી કાયદો તો ઓલરેડી સમાન રીતે લાગુ થાય જ છે. બીજી રીતે કહો તો જમ્મુ કાશ્મીર સહિત ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં ઓલરેડી ફોજદારી કાયદો બધાને સમાન રીતે લાગુ થાય છે. પરંતુ આપણા દેશમાં દીવાની કાયદો બધાને સમાન રીતે લાગુ પડતો નથી. મિત્રો, ખાસ નોંધો, ફોજદારી કાયદો બધાને સમાન રીતે લાગુ પડે છે. એ હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ હોય, જૈન હોય કે યહૂદી હોય, અમીર હોય કે ગરીબ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ફોજદારી કાયદો બધાને સમાન રીતે લાગુ થાય છે. પરંતુ મિત્રો, આપને જાણીને નવાઈ થશે કે આપણા દેશની અંદર દીવાની કાયદો બધા લોકોને સમાન રીતે લાગુ થતો નથી. મિત્રો, જુદા જુદા ધર્મના લોકોને દીવાની કાયદો જુદી જુદી રીતે લાગુ થાય છે. દાખલા તરીકે હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન કે યહૂદી એમ જુદા જુદા ધર્મના લોકો માટે આપણા દેશમાં લગ્નના નિયમો જુદા જુદા, તલાકના નિયમો પણ જુદા જુદા, વારસાઈ એટલે કે સંપત્તિને લગતી બાબતોના નિયમો પણ જુદા જુદા, બાળકની કસ્ટડી એટલે કે દત્તક લેવા કે દેવા જેવી બાબતોના નિયમો પણ આપણા દેશમાં જુદા જુદા ધર્મના લોકોને જુદી જુદી રીતે લાગુ થાય છે. તો મિત્રો, નોંધો કે ફોજદારી કાયદો સમાન રીતે લાગુ થાય છે, પણ દીવાની કાયદો બધાને સમાન રીતે લાગુ પડતો નથી. અને તેથી જ આપણે બંધારણ સભાના સભ્યો દ્વારા અથવા તો બંધારણના ઘડવૈયાઓ દ્વારા ભારતીય બંધારણના ભાગ નંબર 4માં એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એક અનુચ્છેદ મૂક્યો, અનુચ્છેદ નંબર 44. અને 44 નંબરના આર્ટિકલની અંદર એવી જોગવાઈ કરવામાં આવી કે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં એક સમાન દીવાની ધારો લાગુ કરવો તે રાજ્યની ફરજ રહેશે. મિત્રો, ખાસ નોંધો, ભારતીય બંધારણનો ભાગ નંબર 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને એનો આર્ટિકલ નંબર 44, જેમાં રાજ્યની ફરજનો ઉલ્લેખ છે અને જેમાં એવું કહેવાયું છે કે સમગ્ર ભારતના રાજ્ય ક્ષેત્રમાં એક સમાન દીવાની ધારો લાગુ કરવો એ રાજ્યની ફરજ છે. અને મિત્રો, હવે આપણે વાત કરીએ કે ભારતના જુદા જુદા રાજ્યોએ ઓલરેડી પોતાના રાજ્યની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે અથવા કરવા માટેના પ્રયાસો કર્યા છે અથવા એના પ્રયાસો અત્યારે શરૂ છે. એમાંથી પહેલાં વાત કરીએ તો ગોવા. મિત્રો, ગોવા ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ઓલરેડી ભારતની આઝાદી સમયથી જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. પરંતુ તમને ખાસ જણાવી દઈએ કે ગોવા રાજ્યમાં લાગુ થયેલો જે યુનિફોર્મ સિવિલ કોડ છે એ ઓલરેડી પોર્ટુગીઝોએ બનાવેલો સિવિલ કોડ છે, જેનું નામ છે પોર્ટુગીઝ સિવિલ કોડ 1867. તો પોર્ટુગીઝોના સમયથી જ ગોવા રાજ્યની અંદર ઓલરેડી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. પણ ભારતની આઝાદી બાદ કોઈ રાજ્યએ પોતાના રાજ્યની વિધાનસભામાંથી યુનિફોર્મ સિવિલ કોડનું બિલ પાસ કર્યું હોય અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો હોય એવું ભારતનું પહેલું રાજ્ય છે ઉત્તરાખંડ. મિત્રો, ખાસ નોંધો, યુનિફોર્મ સિવિલ કોડનું બિલ પાસ કરનારું ભારતનું પહેલું રાજ્ય છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડે ફેબ્રુઆરી 2024માં ઉત્તરાખંડ રાજ્યની વિધાનસભામાંથી યુનિફોર્મ સિવિલ કોડ નામનું બિલ પાસ કરી દીધું છે અને પોતાના રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પણ કરી દીધો છે. આમ પહેલું રાજ્ય બને છે ઉત્તરાખંડ. ત્યારબાદ ભારતના બીજા રાજ્યની વાત કરો તો યુનિફોર્મ સિવિલ કોડનું બિલ પાસ કરનારું ભારતનું બીજું રાજ્ય બને છે ગુજરાત. મિત્રો, માર્ચ 2026ની અંદર ગુજરાત રાજ્યની વિધાનસભાએ પણ પોતાના રાજ્યમાં એક સમાન દીવાની કાયદો લાગુ કરવા માટે યુનિફોર્મ સિવિલ કોડનું બિલ પાસ કરી દીધું છે. ત્યારબાદ હવે જો આપણે ત્રીજા રાજ્યની વાત કરીએ તો મિત્રો, પોતાના રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે બિલ પાસ કરનારું ભારતનું ત્રીજું રાજ્ય છે અસમ. અને અસમે પણ વર્ષ 2026માં જ પોતાના રાજ્યમાં સમાન દીવાની કાયદો લાગુ કરવા માટે યુનિફોર્મ સિવિલ કોડનું બિલ પાસ કરી દીધું છે. ત્યારબાદ ચોથા રાજ્યની વાત કરીએ તો મિત્રો,
એક છત્તીસગઢ નામનું રાજ્ય છે જેણે તાજેતરમાં પોતાના રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે 5 સભ્યોની બનેલી એક હાઈ લેવલ કમિટીની રચના કરી દીધી છે. તો મિત્રો યાદ રાખો, ગોવામાં ઓલરેડી પહેલેથી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. પહેલું રાજ્ય છે ઉત્તરાખંડ, બીજું રાજ્ય છે ગુજરાત, ત્રીજું રાજ્ય છે અસમ અને ભવિષ્યમાં ચોથું રાજ્ય બનશે છત્તીસગઢ. કારણ કે છત્તીસગઢે પણ તાજેતરમાં પોતાના રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ માટેની કમિટીની રચના કરી દીધી છે. અને બીજી નવાઈની વાત એ છે મિત્રો કે ઉત્તરાખંડ રાજ્યનો જે યુનિફોર્મ સિવિલ કોડ છે એનો ડ્રાફ્ટ પણ રંજના દેસાઈ દ્વારા તૈયાર થયો છે. બીજું, ગુજરાત રાજ્યનો જે યુનિફોર્મ સિવિલ કોડ છે એનો ડ્રાફ્ટ પણ રંજના દેસાઈ દ્વારા તૈયાર થયો છે. અને તાજેતરમાં છત્તીસગઢે જે 5 સભ્યોની બનેલી હાઈ લેવલ કમિટીની રચના કરી છે એ સમિતિના અધ્યક્ષ પણ રંજના દેસાઈ જ છે. મિત્રો ખાસ નોંધો કે આ રંજના દેસાઈ કે જે ભારતની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે અને એણે જ ઉત્તરાખંડનો યુનિફોર્મ સિવિલ કોડ તૈયાર કર્યો છે, ગુજરાતનો સિવિલ કોડ તૈયાર કર્યો છે અને આ જ રંજના દેસાઈની અધ્યક્ષતાને બનેલી સમિતિ છત્તીસગઢ માટે પણ યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા જઈ રહી છે. તો મિત્રો આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં સમગ્ર ભારતમાં આ રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ જાય. ગોવા છે, ઉત્તરાખંડ છે, ગુજરાત છે, અસમ છે અને ત્યારબાદ ભવિષ્યમાં છત્તીસગઢ, અને આમ ધીમે ધીમે મિત્રો બંધારણના અનુચ્છેદ નંબર 44નો અમલ થતો જશે અને ભારતના તમામ રાજ્યો આ રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કદાચ કરી દે અને કદાચ ભવિષ્યમાં એવું પણ બને કે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ જાય, એક સમાન દીવાની કાયદો લાગુ થઈ જાય. તો મિત્રો આજના આ વિડીયોમાં મેં તમને યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી કોને કહેવાય, સમાન દીવાની ધારાઓ કોને કહેવાય એ સમજાવવાની પૂરી કોશિશ કરી છે. કરંટને પણ કવર કરવાની કોશિશ કરી છે, રાજ્યોના નામ પણ કીધા છે અને કમિટીના નામ પણ કીધા છે, કમિટીના અધ્યક્ષના નામ પણ કીધા છે. તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં પણ ઉપયોગી થશે અને જે લોકો ભારતના જાગૃત નાગરિક છે એ લોકો પણ જે આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને પણ એમના નોલેજમાં આ વિડીયો ખૂબ વધારો કરશે. કોને કહેવાય યુનિફોર્મ સિવિલ કોડ, શા માટે લાવવો જોઈએ યુનિફોર્મ સિવિલ કોડ? કારણ કે જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ આ દેશમાં લાગુ થઈ જશે અથવા તો જે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયો છે અથવા ભવિષ્યમાં થવાનો છે એ રાજ્યમાં મિત્રો લગ્નને લગતા નિયમો બધા ધર્મો માટે સમાન હશે, તલાકના નિયમો પણ બધા ધર્મના લોકો માટે સમાન હશે, વારસા એટલે કે સંપત્તિના નિયમો પણ બધા ધર્મના લોકો માટે સમાન હશે, બાળકોને દત્તક લેવા કે દેવા કે બાળકોની કસ્ટડીને લગતા નિયમો પણ બધા લોકો માટે, બધા ધર્મના લોકો માટે સમાન હશે. પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ હોય, જૈન હોય કે યહૂદી હોય, તમામ માટે આ તમામ નિયમો સમાન થઈ જશે. તો મિત્રો આશા રાખીએ છીએ કે આ પ્રકારના વિડીયો તમને ગમતા હશે અને જો આ વિડીયો તમને ખરેખર ગમ્યો હોય અને જો તમે આ વિડીયોને યુટ્યુબના માધ્યમથી જોતા હો તો મિત્રો ખાસ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોની લિંકને તમે શેર કરી દેજો અને જો આ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો પણ આપણા ઇન્સ્ટાગ્રામને તમે ફોલો કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોની લિંકને શેર કરી દેજો. જે લોકો આ દેશના જાગૃત નાગરિક છે કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા તમામ લોકો સુધી આ વિડીયોને તમે પહોંચાડી દેજો, જેથી કરીને આ દેશની કાયદાકીય પરિસ્થિતિનો એમને પણ ત્યાગ મળી જાય, એમને પણ આનો અભ્યાસ થઈ જાય અને એમને પણ આ બાબતનું નોલેજ મળી જાય. મળીએ છીએ વધારે આવા કોઈ રસપ્રદ વિડીયો સાથે ભવિષ્યમાં. ત્યાં સુધી જય હિન્દ.